ગુજરાતભરના લોકો ફ્લાવર શોની મુલાકાત માટે આતુર હોય છે ત્યારે આ વર્ષે યોજાનારા ફ્લાવર શોની ટિકિટને લઈને સમાચાર સામે આવ્યા છે। ફ્લાવર શોની ટિકિટમાં ગત વર્ષ કરતાં 10 રૂપિયા વધારે ચૂકવવા પડશે। મનપા દ્વારા જાહેર કરાયેલ દર પ્રમાણે શનિવાર અને રવિવારના ટિકિટ દર 100 રૂપિયા નક્કી કરાયા છે, જ્યારે સોમવારથી શુક્રવાર સુધી ટિકિટ દર 80 રૂપિયા નક્કી કરાયા છે। આ ઉપરાંત 12 વર્ષથી નીચેના બાળકોને પ્રવેશ ફ્રી રહેશે। આ વખતે પણ પ્રાઇવેટ સ્લોટ નક્કી કરાયો છે, જેમાં સવારે 8 થી 9 અને રાત્રે 10 થી 11 માટે ટિકિટ દર ₹500 રહેશે, તો તમામ પ્રકારના દિવ્યાંગ અને ભારતીય સૈનિક માટે પ્રવેશ વિનામૂલ્યે રહેશે। ઉલ્લેખનીય છે કે આગામી ફ્લાવર શો જાન્યુઆરીના પ્રથમ સપ્તાહથી જ શરૂ થશે। આજે રિક્રિએશન હેરિટેજ અને કલ્ચરલ કમિટીની જે મિટિંગ મળી હતી એની અંદર ફ્લાવર શોના જે ટિકિટના દર છે એ સંદર્ભેનું કામ હતું। એની અંદર ગત વર્ષે જે 70 રૂપિયા અને 100 રૂપિયા આ પ્રકારની ટિકિટ હતી એને બદલે આ વખતે સોમથી શુક્ર 12 વર્ષથી ઉપરના માટે 80 રૂપિયાનો દર રાખવામાં આવ્યો છે। શનિ રવિ અને જાહેર રજાના દિવસે 100 રૂપિયાનો દર રાખવામાં આવ્યો છે। આ ઉપરાંત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની જેટલી પણ શાળાઓ છે એના બાળકોને ફ્રી એન્ટ્રી રાખવામાં આવી છે। ગુજરાતભરના લોકો ફ્લાવર શોની મુલાકાત માટે આતુર હોય છે ત્યારે આ વર્ષે યોજાનારા ફ્લાવર શોની ટિકિટને લઈને સમાચાર સામે આવ્યા છે। ફ્લાવર શોની ટિકિટમાં ગત વર્ષ કરતાં 10 રૂપિયા વધારે ચૂકવવા પડશે। મનપા દ્વારા જાહેર કરાયેલ દર પ્રમાણે શનિવાર અને રવિવારના ટિકિટ દર 100 રૂપિયા નક્કી કરાયા છે, જ્યારે સોમવારથી શુક્રવાર સુધી ટિકિટ દર 80 રૂપિયા નક્કી કરાયા છે। આ ઉપરાંત 12 વર્ષથી નીચેના બાળકોને પ્રવેશ ફ્રી રહેશે। આ વખતે પણ પ્રાઇવેટ સ્લોટ નક્કી કરાયો છે, જેમાં સવારે 8 થી 9 અને રાત્રે 10 થી 11 માટે ટિકિટ દર ₹500 રહેશે, તો તમામ પ્રકારના દિવ્યાંગ અને ભારતીય સૈનિક માટે પ્રવેશ વિનામૂલ્યે રહેશે। ઉલ્લેખનીય છે કે આગામી ફ્લાવર શો જાન્યુઆરીના પ્રથમ સપ્તાહથી જ શરૂ થશે। આજે રિક્રિએશન હેરિટેજ અને કલ્ચરલ કમિટીની જે મિટિંગ મળી હતી એની અંદર ફ્લાવર શોના જે ટિકિટના દર છે એ સંદર્ભેનું કામ હતું। એની અંદર ગત વર્ષે જે 70 રૂપિયા અને 100 રૂપિયા આ પ્રકારની ટિકિટ હતી એને બદલે આ વખતે સોમથી શુક્ર 12 વર્ષથી ઉપરના માટે 80 રૂપિયાનો દર રાખવામાં આવ્યો છે। શનિ રવિ અને જાહેર રજાના દિવસે 100 રૂપિયાનો દર રાખવામાં આવ્યો છે। આ ઉપરાંત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની જેટલી પણ શાળાઓ છે એના બાળકોને ફ્રી એન્ટ્રી રાખવામાં આવી છે। ગુજરાતભરના લોકો ફ્લાવર શોની મુલાકાત માટે આતુર હોય છે ત્યારે આ વર્ષે યોજાનારા ફ્લાવર શોની ટિકિટને લઈને સમાચાર સામે આવ્યા છે। ફ્લાવર શોની ટિકિટમાં ગત વર્ષ કરતાં 10 રૂપિયા વધારે ચૂકવવા પડશે। મનપા દ્વારા જાહેર કરાયેલ દર પ્રમાણે શનિવાર અને રવિવારના ટિકિટ દર 100 રૂપિયા નક્કી કરાયા છે, જ્યારે સોમવારથી શુક્રવાર સુધી ટિકિટ દર 80 રૂપિયા નક્કી કરાયા છે। આ ઉપરાંત 12 વર્ષથી નીચેના બાળકોને પ્રવેશ ફ્રી રહેશે। આ વખતે પણ પ્રાઇવેટ સ્લોટ નક્કી કરાયો છે, જેમાં સવારે 8 થી 9 અને રાત્રે 10 થી 11 માટે ટિકિટ દર ₹500 રહેશે, તો તમામ પ્રકારના દિવ્યાંગ અને ભારતીય સૈનિક માટે પ્રવેશ વિનામૂલ્યે રહેશે। ઉલ્લેખનીય છે કે આગામી ફ્લાવર શો જાન્યુઆરીના પ્રથમ સપ્તાહથી જ શરૂ થશે। આજે રિક્રિએશન હેરિટેજ અને કલ્ચરલ કમિટીની જે મિટિંગ મળી હતી એની અંદર ફ્લાવર શોના જે ટિકિટના દર છે એ સંદર્ભેનું કામ હતું। એની અંદર ગત વર્ષે જે 70 રૂપિયા અને 100 રૂપિયા આ પ્રકારની ટિકિટ હતી એને બદલે આ વખતે સોમથી શુક્ર 12 વર્ષથી ઉપરના માટે 80 રૂપિયાનો દર રાખવામાં આવ્યો છે। શનિ રવિ અને જાહેર રજાના દિવસે 100 રૂપિયાનો દર રાખવામાં આવ્યો છે। આ ઉપરાંત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની જેટલી પણ શાળાઓ છે એના બાળકોને ફ્રી એન્ટ્રી રાખવામાં આવી છે। ગુજરાતભરના લોકો ફ્લાવર શોની મુલાકાત માટે આતુર હોય છે ત્યારે આ વર્ષે યોજાનારા ફ્લાવર શોની ટિકિટને લઈને સમાચાર સામે આવ્યા છે। ફ્લાવર શોની ટિકિટમાં ગત વર્ષ કરતાં 10 રૂપિયા વધારે ચૂકવવા પડશે। મનપા દ્વારા જાહેર કરાયેલ દર પ્રમાણે શનિવાર અને રવિવારના ટિકિટ દર 100 રૂપિયા નક્કી કરાયા છે, જ્યારે સોમવારથી શુક્રવાર સુધી ટિકિટ દર 80 રૂપિયા નક્કી કરાયા છે। આ ઉપરાંત 12 વર્ષથી નીચેના બાળકોને પ્રવેશ ફ્રી રહેશે। આ વખતે પણ પ્રાઇવેટ સ્લોટ નક્કી કરાયો છે, જેમાં સવારે 8 થી 9 અને રાત્રે 10 થી 11 માટે ટિકિટ દર ₹500 રહેશે, તો તમામ પ્રકારના દિવ્યાંગ અને ભારતીય સૈનિક માટે પ્રવેશ વિનામૂલ્યે રહેશે। ઉલ્લેખનીય છે કે આગામી ફ્લાવર શો જાન્યુઆરીના પ્રથમ સપ્તાહથી જ શરૂ થશે।
આજે રિક્રિએશન હેરિટેજ અને કલ્ચરલ કમિટીની જે મિટિંગ મળી હતી એની અંદર ફ્લાવર શોના જે ટિકિટના નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી. આપણું ગુજરાત સાથે હું છું સિદ્ધાર્થ ધોળકિયા. મહત્વના સમાચારથી શરૂઆત. બનાસકાંઠાના દાંતીવાડા પંથકમાં યુવકોની દાદાગીરીનો વિડીયો જોવા મળ્યો. દાંતીવાડા પંથકમાં કેટલાક અસામાજિક તત્વોનો આતંક સતત વધી રહ્યો હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. પાંથાવાડામાં યુવકોએ નાસ્તાની દુકાનમાં આતંક મચાવ્યો. દુકાનમાં સીસીટીવીમાં મારામારીની સમગ્ર ઘટના કેદ થઈ, જેમાં સ્પષ્ટ રીતે જોવા મળે છે કે કેટલાક શખ્સો દુકાન પર ધસી આવે છે. સૌથી પહેલા તેઓ દુકાનદાર સાથે માથાકૂટ કરે છે અને બાદમાં મારામારી પર ઉતરી આવે છે. એક શખ્સ દ્વારા દુકાન માલિકનો કોલર પકડી તેને માર મારવામાં આવ્યો. બાદમાં અસામાજિક તત્વો દુકાનમાં ઘૂસી તેના પર તૂટી પડે છે. 5 જેટલા શખ્સો દુકાનમાં ઘૂસી મારામારી કરી યુવકો દાદાગીરી કરી દુકાનદારને માર મારતા રહ્યા, જ્યારે દુકાન પર આવેલા અન્ય ગ્રાહકો પણ સમજાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. તપાસમાં સામે આવ્યું કે નાસ્તાની બાબતમાં દુકાનદાર અને યુવકો વચ્ચે મગજમારી થઈ હતી. 3 જેટલા શખ્સો દુકાનમાં આવી ઉધારમાં નાસ્તો માંગ્યો. દુકાનદારે ઉધારમાં આપવાની ના પાડતા જ આ યુવકો ઉશ્કેરાઈ ગયા અને દાદાગીરી પર ઉતરી આવ્યા. પાંથાવાડામાં પોલીસને જાણે કોઈ ડર ન હોય એમ લબરમુછિયા ધોળા દિવસે મારામારી કરતા નજરે પડ્યા. સમગ્ર મામલે પોલીસે ફરિયાદ નોંધી છે. પોલીસે સીસીટીવીના આધારે યુવકને ઝડપી લેવા કવાયત શરૂ કરી છે. વાપીમાં યુવક પર જીવલેણ હુમલાનો પોલીસે ભેગા મળી 2 આરોપીઓને ઝડપી લીધા. વાપીના ગીતાનગર વિસ્તારમાં 21 ડિસેમ્બરે રાત્રે યુવક પર જીવલેણ હુમલાની ઘટના સામે આવી. આ કેસમાં વાપી ટાઉન પોલીસને મહત્વની સફળતા મળી. પોલીસે હુમલાના કેસમાં 2 આરોપીની ધરપકડ કરી. પોલીસે આરોપીને ઘટના સ્થળે લઈ જઈ રિકન્સ્ટ્રક્શન કરાવ્યું. જોકે હુમલાના કેસમાં હજુ પણ 4 આરોપીઓ પોલીસ પકડથી દૂર છે. સમગ્ર ઘટના પર નજર કરીએ તો ગીતાનગર વિસ્તારમાંથી નીતિન શુક્લા નામનો યુવક પોતાના વાહન પર પસાર થઈ રહ્યો હતો. તે સમયે પેટ્રોલ ખતમ થતાં જ તે સાઈડમાં ઊભા રહેતા ત્યારે કેટલાક શખ્સોએ આવી અને દાદાગીરી કરી હતી અને લાલુભાઈ લાઈનનું કામ કરે છે તેવી પોલીસ બાતમી આપી હોવાનો આરોપ લગાવી યુવકને ઢોર માર માર્યો. 5 થી 6 લોકો લોખંડથી પાઇપ અને ધોકા વડે યુવક પર જીવલેણ હુમલો કર્યો. સમગ્ર ઘટના નજીકના સીસીટીવીમાં કેદ થઈ. ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા નીતિન શુક્લાને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો. સમગ્ર કેસમાં પોલીસે 6 શખ્સો સામે ફરિયાદ નોંધી ગણતરીના સમયમાં 2 આરોપીની ધરપકડ કરી. જોકે પોલીસ 4 અન્ય આરોપીઓને ઝડપી લેવા માટે કવાયત તેજ કરી ચૂકી છે. ગીર સોમનાથના વેરાવળ નજીક ગેરકાયદે માછીમારી કરાતી હોવાનો વિડીયો વાયરલ થયો છે. વેરાવળ નજીક દરિયામાં ગેરકાયદેસર માછીમારીનો વિડીયો વાયરલ થતાં જ તંત્ર હરકતમાં આવ્યું. નાની માછલીઓને પોતાની જાળમાં ફસાવી માછીમારી કરતા કેટલાક માછીમારો કેમેરામાં કેદ થયા. ગેરકાયદેસર માછીમારી ચાલતી હોવાથી કોઈ સ્થાનિક માછીમારે જ આ વિડીયો બનાવી વાયરલ કર્યો છે. વિડીયોમાં સ્પષ્ટ રીતે જોવા મળે છે કે એક સાથે 15 થી વધુ માછીમારો બોટમાં ગેરકાયદેસર માછીમારી કરી રહ્યા છે અને તેઓ નાની માછલીઓને જાળમાં ફસાવી બહાર કાઢી રહ્યા છે. ગેરકાયદેસર માછીમારીનો વિડીયો સામે આવતા ત્યાં સુધી પોલીસ અને મરીન પોલીસ પણ એક્શનમાં આવી હતી અને ગેરકાયદેસર માછીમારી કરતા લોકોને ઝડપી કાર્યવાહી હાથ ધરવામાં આવી. તપાસમાં એ પણ સામે આવ્યું કે અન્ય રાજ્યના માછીમારો પણ વેરાવળ આવી દરિયામાં ગેરકાયદેસર માછીમારી કરી રહ્યા છે. નાની માછલીઓ પરને મારવા પર પ્રતિબંધ હોવા છતાં માછીમારો બિંદાસ માછીમારી કરી રહ્યા હતા. ગેરકાયદેસર લાઇન ફિશિંગ અને લાઇટ ફિશિંગના કારણે નાની માછલીઓ પર જોખમ વધ્યું છે, જ્યારે સ્થાનિક માછીમારોને પણ